हमारी शॉपिंग अभी रुकी नहीं है। शॉपिंग क्योंकि आप सब जानते हैं हमारा जब भी शादी वाला घर था, अभी वापस हमारे घर पे अभी शादी वाला घर ही आने वाला है। तो अभी सुबह से लेके शाम तक तो भाभी की शॉपिंग चल रही थी, लेकिन अभी हमारे भैया ने एंड मोमेंट पे हमें बताया कि उनके पास पहनने को कुछ भी नहीं है अभी अवेलेबल। तो वापस मैं, दीदी और मंत्र, हम तीनों आए हैं उनकी शॉपिंग करने। और यहाँ पे पीछे आप सभी को दिखा देते हैं कि कितना मस्त अभी कलेक्शन है सारा, क्योंकि देव, हर्ष सभी ने मेरे मैरिज में शॉपिंग यहाँ से की थी। A1 कलेक्शन है अभी। तो चलिए अभी भाई के लिए क्या क्या अच्छा है वो देखते हैं एंड आप सभी को भी दिखाते हैं। उस दिन का खास है, इसके लिए अभी कुर्ता सिलेक्शन करने आए हैं। अभी रही ने छेल्ली शॉपिंग बाकी रही। તમારા ભાઈ હવે ટ્રાયલ કરે છે, હવે જોઈએ કે કયું આઉટફિટ છે અને જો એમને જેવા જોઈએ છે એવા અલગ અલગ શેડ્સ પણ છે ડબલમાં। બહુ બધા કુર્તાની વેરાયટીઝ છે। यहाँ पे अभी ट्रायल चल रहा है हमारा। બહુ મસ્ત લાગે છે, બાકી જોરદાર। અરખમાં તો આવે જ ને, હવે વરરાજા છે અમારે અને આ એટલો સરસ છે। તો જોઈએ અલગ અલગ। यहाँ पे हमारी टीम बैठ गई है छाप डेकोरेशन करने, क्योंकि आप सभी जानते हैं कि हम हैं छाप डेकोरेशन में माहिर। मुंबई ની યાદ આવે રીધિબેન મને। હા સાચે, વિવેકભાઈ ની સગાઈમાં જે કર્યું હતું ને, કર્યું હતું એટલે એમાં મારામાં, વિરાલી દીદીમાં, બધામાં જે આપણે ડેકોરેશન કર્યું હતું બધું યાદ આવે છે। તો ચાલો ફટાફટ આપણે ડેકોરેશનનું કામ છે સ્ટાર્ટ કરીએ। तो फाइनली अभी हमारी छाप जो है वो कंप्लीट हो गई है। तो चलिए इसे फटाफट हमारी डबल टेप की मदद से चिपका देते हैं। फाइनली यहाँ पे हमारी जो ज्वेलरी वाली जो छाप है वो भी कंप्लीट हो गई है। यहाँ पे मस्त मस्त वेराइटीज सारी हमने ली है एंड अभी बारी है हमारे ड्रेस पैकेजिंग की। तो चलिए अभी एक काम तो हो ही गया है हमारा, अभी दूसरा काम करते हैं। यहाँ पे आप देख सकते हैं ब्यूटीफुल सी हमारी छाप डेकोरेशन हो गई है कंप्लीट। तो चलिए अभी फटाफट से इसे रख देते हैं। सारी चीजें मस्त हमने अच्छे से पैक कर दी है। ब्यूटीफुल सा ड्रेस एंड यहाँ पे साड़ी। ફાઇનલી અત્યારે આપણે બેસી ગયા છીએ આપણા અથાણાના પેકેજિંગ માટે, જો કે આપણા ઓર્ડરના પેકેજિંગ માટે। મેઇન તો કે જે આપણી મમરી અને જે આપણી ફરફર એટલે કે જે આપણી વેફર અત્યારે અવેલેબલ નહોતી, પણ સૂરજ દાદાના આશીર્વાદથી તડકા 2-3 દિવસ પડ્યા ને આપણા બધા જ ઓર્ડર રેડી થઈ ગયા છે। પણ હજી થોડા ઘણા વેફર રિલેટેડ ઓર્ડર બાકી રહી જશે, કારણ કે વચ્ચે પાછા 2-3 દિવસથી વરસાદ પડે છે। એટલે મસ્ત આપણી વેફર અને આપણી મમરીના પેકેજિંગ પણ આપણે મસ્ત રેડી કરી દીધા છે। અને બધાના ફેવરિટ જે આપણા અથાણા હતા, જે બધાને બહુ ભાવ્યા, અને મેઇન તો આ જે બધા તમે ગોળ કેરીની બધું જોઈ શકો છો, પણ એ ઓર્ડર રિલેટેડ આ બધું બુકિંગ થઈ ગયેલું છે। જે આઉટ ઓફ સ્ટોક નહોતો થયો એ પહેલાનું આ બધું બુકિંગ છે, કારણ કે આ બધા જે ઓર્ડર છે એ USA ના છે। એટલે કે જે લોકોને આ વેફર અને મમરીના હિસાબે ઓર્ડર ડિસ્પેચ નહોતા થયા, પણ ફાઇનલી હવે બધું કમ્પ્લીટ છે અને એ લોકોએ રાહ જોવે છે બેસબરીથી કે અમારી ગોળ કેરી અમને ક્યારે મળશે। અને બહુ બધા લોકો મને હજી મેસેજ કરે છે કે દીદી અમારે ઓર્ડર કરવો છે, હજી 1-2 કિલોનો ગોળ કેરીનો તમે હોય તો અમને પ્લીઝ આપો, પણ અત્યારે નથી। હવે નેક્સ્ટ યર બહુ જલ્દી અમે લોકો અનાઉન્સ કરશું કે અથાણા રિલેટેડ, એટલે તમને બહુ જલ્દી અથાણા મળી જશે। એટલે ફિલહાલ અત્યારે તો જો કેરડા આઉટ ઓફ સ્ટોક છે। ગરબર જે મેં તમને ગઈકાલે કીધું હતું કે 2 કિલો આપણી પાસે અવેલેબલ છે, પણ એ પણ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, કારણ કે એના ઓર્ડર બુક થઈ ગયા છે। અને હજી તો વેફર ને મમરી ની બધું તો બનશે, પણ અથાણા હવે તમને લોકો નેક્સ્ટ યર મળવાના છે। અને બહુ બધી હજી સ્વીટમાં આપણે નવી નવી આઈટમ લોન્ચ કરેલી છે। ત્યાર પછી આપણી જે પૂરીઓ છે, એ પૂરીઓના જે લોકોના ઓર્ડર છે એ બધા લોકોને હજી થોડા દિવસ લાગશે ડિસ્પેચ થતા, કારણ કે વ્યવસ્થિત પેકેજિંગ કરીને અમે અહીંથી તમારા બધા સુધી મોકલશું, એટલે તમને પૂરી ભાંગે નહીં એવી રીતે સરસ રીતે તમને ઓર્ડર મળી જાય તમારા બધાનો। તો એ પણ અંદર રેડી જ છે, પણ એ જ્યારે પેકેજિંગ થશે ત્યારે તમને બધાને શો કરશું અમે। તો ચાલો ફિલહાલ અત્યારે તો જે આપણી બધી વેરાયટીઝ છે
જે લોકોને આપણે ફોરેન મોકલવાનું છે અને થોડું ઘણું ઇન્ડિયાનું પણ છે, તો એ વેફરના હિસાબે થોડું ડિલે થયું હતું. તો હવે ફાઇનલી આપણે પેકેજિંગ સ્ટાર્ટ કરીએ. અને હજી જે લોકોને નથી ખબર કે નવા પ્રોડક્ટની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી, તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈને આપણી ન્યૂ લોન્ચ થયેલી પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. હેલો ફેમિલી, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો, કારણ કે હમણાં તો અમારા ઘરે ચાલે છે શાદીવાલા ઘર, એટલે થોડી બહુ શોપિંગ છે. અને આજે તો છાપ ડેકોરેશન તમને લોકોને જેમ મેં બતાવ્યું એ પ્રમાણે, અને હજી આવતીકાલે થોડું મેરેજ રિલેટેડ કામકાજ ચાલુ રહેવાનું જ છે આપણે. અને જેમ ગઈકાલે આપણને મમ્મી કહેતા તે પ્રમાણે કે ભાગ્યનું પાનું પણ બદલાઈ જાય, લેખ ઉપર મેઘ પણ મરાય, પણ જો તમારા કર્મ સારા હોય અને ભગવાન તમારી સાથે હોય તો જ તમારા પાસા પલટે, બાકી તમારે પાસા પલટે નહીં. હવે એનું એક બહુ જ સરસ ઉદાહરણ છે કે જે તમને બધાને બહુ ગમવાનું છે. તો હવે એક સમયની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ, કૌરવ અને પાંડવ, આને તો બધા ઓળખે જ છે. હવે એક સમય એવો આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણ કૌરવો પાસે આવે છે અને કહે છે કે 5 જગ્યા માંગે છે, એવી કે તમે કૌરવો 5 જગ્યા એવી આપી દો પાંડવોને કે જેથી કરીને પાંડવો શાંતિથી રહી શકે અને તમે પણ શાંતિથી રહ્યો અને યુદ્ધ ન થાય, બોલાચાલી ન થાય, ઝઘડો ન થાય. તો જ્યારે આ માંગવા આવે છે શ્રી કૃષ્ણ જગ્યા, ત્યારે કૌરવો ચોખ્ખી ના પાડી દે છે ને ત્યારે શકુની જે છે એ કૌરવોના પક્ષમાં હોય છે અને શકુની દુર્યોધનને કહે છે કે આ એનો પક્ષ લઈને આવ્યો છે, આને તમે બંદી બનાવી લ્યો. અને આ વાત સાંભળી દુર્યોધન કહે છે કે શ્રી કૃષ્ણને બંદી બનાવો, પણ તમને બધાને ખબર જ છે કે આખા જગતના અધિપતિને કોણ બંદી બનાવે. અને ત્યારે શ્રી કૃષ્ણ એનું અપાર તેજ દેખાડે છે અને એ કહે છે કે આ જગતમાં હજી હું છું. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ ચાલ્યા જાય છે અને બસ એટલું કહે છે કે હવે યુદ્ધ થશે. અને ત્યાર પછી જે પહેલા તો આપણે અત્યારે એસ્ટ્રોલોજીના નામથી ઓળખીએ છીએ બધાને, પણ ત્યારે તો હકીકતમાં એવા એસ્ટ્રોલોજી હતા, પ્રખંડ પંડિતો હતા કે જે ભવિષ્યવાણી કરતા એ સાચી જ પડતી. ત્યારે ધૃતરાષ્ટ્ર છે એ રાજ જ્યોતિષીને બોલાવે છે અને કહે છે કે આ રીતની વાત છે, યુદ્ધ કરવાનું કહે છે, તો હવે શું કરવું જોઈએ આપણે. ત્યારે રાજ જ્યોતિષી કહે છે કે મુંજાઓમાં યુદ્ધ કરો, આ યુદ્ધમાં તમારી જીત નિશ્ચિત છે અને હું 100% કહું છું કે દુર્યોધન રાજા બનશે. અને બસ આ જ વાત ઉપર યુદ્ધનું એલાન કરી દેવામાં આવે છે. અને ત્યાર પછી કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે. અને યુદ્ધ થયા પછી 8 દિવસે તો કૌરવોની અડધી સેના પતી જાય છે યુદ્ધમાં. ત્યારે ધૃતરાષ્ટ્ર મૂંઝાય છે અને ફરીવાર રાજ જ્યોતિષીને બોલાવે છે. રાજ જ્યોતિષી આવે છે ત્યારે ધૃતરાષ્ટ્ર બેઠા હોય છે, મહાત્મા વિદુર બેઠા હોય છે અને રાજ જ્યોતિષી આવે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર રાજ જ્યોતિષીને કહે છે કે તમે તો કીધું હતું કે આ યુદ્ધમાં અમારી જ જીત છે, કૌરવો જ આ યુદ્ધ જીતશે અને દુર્યોધન જ રાજા બનશે, તો આ કેમ આ થાય છે? અમારી અડધી સેના નિપટી ગઈ છે, અડધી સેના હારી ગઈ છે અમારી, હવે અમે શું કરીએ? ત્યારે રાજ જ્યોતિષી કહે છે કે કોઈક છે એવું એ યુદ્ધમાં કે જે નક્ષત્રની દિશા ફેરવી નાખે છે, કે જે સમય અને પરિધિથી પરે છે, એટલે તમારી હાર થાય છે. ત્યારે મહાત્મા વિદુર કહે છે કે હા, એ યુદ્ધમાં શ્રી કૃષ્ણ છે કે જે સમય અને પરિધિથી પરે છે. અને છેવટે જીત થાય છે પાંડવોની, કારણ કે શ્રી કૃષ્ણ એમની સાથે હોય છે. તો કહેજો તમે બધા કે તમને આ સ્ટોરી કેવી લાગી, કારણ કે જેમ કહેતા હતા એમ કે જો ભગવાન આપણી સાથે હશે ને તો ગમે એવા લેખ ઉપર મેઘ મરાય, પણ જો ભગવાન જ આપણી સાથે નહીં હોય તો પછી કાંઈ જ પોસિબલ થવાનું નથી. તો જેમ મોર્નિંગમાં શ્રી કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તમારા બધાના દુઃખ હરી લે અને તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. તો ચાલો, મોર્નિંગની સવાર આપણી થઈ ગઈ છે જબરદસ્ત. તો કહેજો તમે બધા તમને આ સ્ટોરી કેવી લાગી. તો આજે તો છે શુભ એકાદશી, અને આમ કહીએ તો મોટામાં મોટી એકાદશી, નિમી 11 કહીએ છીએ ને. તો ચાલો અત્યારે પહેલા ફરાળ કરી લઈએ, ત્યાર પછી 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. મોર્નિંગની સવારમાં અમારી પ્લેટ રેડી થાય છે. આજ તો પપ્પા બહુ મોટી 11 છે. જય સ્વામિનારાયણ. પપ્પા તો આવ્યા મંદિરેથી. આપણે હમણાં મંદિરે જઈ આવીએ, દર્શન કરી લે વેલા, પછી આખો દી ટાઈમ નો રહે એટલે પછી ઓહો કાલ કેવું કર્યું એક્ઝિબિશન? બહુ મસ્ત. તો બસ ઘણા ટાઈમ પછી ગયા હતા. હા, બધા તને યાદ બહુ કરતા હતા. થેન્ક યુ. હું તમને બધાને બહુ યાદ કરું છું. મેં વિશાલને પહેલા જ કહી દીધું હતું. વિશાલ મેં કોઈ બધાને મારી તરફથી જય સ્વામિનારાયણ કહેજો.
અને આજ તો તમે જોઈ શકો છો મસ્ત વેફરનું ફરાળ હાલે છે અત્યારે 11 હોય ને એટલે ફરાળમાં કઈ ઘટે નહીં. પણ પપ્પા બપોરનું તમે તો મેનુ જણાવો કાક અમને. બપોરે તમે બનાવો બનાવો શું પડે ને હા એનું કેવું ખબર પડે? એમનું કેમ ખબર પડે તમે તમારી ફરમાઈશ ઉપર સૂકી ભાજી તો આપણી ફિક્સ જ છે મસ્ત હર વખતની જેમ. અને નાખું છું. ચટણી થોડીક નાખો ને એક ટુ ટેસ્ટ પણ બહુ તીખું નહીં પાછું બસ થોડાક મને નાખો બસ. તારે ખરીદી પતી ગઈ કે પછી? અરે બહુ મસ્ત કરી હો વરસાદ ચાલુ હતો ચાલુ વરસાદે કરી વરસાદ અંદર દુકાનમાં જાય ને તો વરસાદ બહુ ધોધમાર આવે આપણને એમ થાય આપણે બહાર જ નહીં નીકળી શકીએ બહાર આવે ને તો વરસાદ રૂકી જાય. આખો દિવસ શોપિંગ ગયેલી કે? ના ના એમાં એવું હતું જો કે 1-1:30 વાગે અમે લોકો વરસાદની રાહ જોઈને 1:30 વાગે નીકળ્યા ઘરેથી પછી છોકરીને 6 વાગ્યાની તો બસ હતી તો 6 વાગ્યામાં કપડાની ખરીદી કટલેરીની ખરીદી અને જ્વેલરીની ખરીદી બધું પતાવવાનું હતું એટલે તમે આમ કહો ને કે આપણે જ્વેલરીની શોપિંગ કરવામાં કેટલો આપણે સમય ગયો હતો દિવસ ઈ વયો જાય, એક તો? દિવસ કપડાનો વયો જાય. અરે ફેમિલીમાં આપણે તમે બ્લોગ જોજો ગઈકાલનો આમાં દેખાડ્યું છે મેં બધું મસ્ત મસ્ત પણ સિલેક્શન જ ફટાફટ થતું હતું હું રિદ્ધિ દીદી મંત્ર અને ઈ છોકરી મતલબ મારા ભાભી જે છે ઈ થોડો એટલે વાંધો ન આવે, જે ગમે એ લઈ લે. ફટાફટ અમે સિલેક્ટ કરી જ લઈએ ડિઝાઇન. બહુ ઝડપી કામ કર્યું. અરે પપ્પા નકર બસ ચૂકી જાય એમ હતા પણ એક રેન્જમાં બધું આમ ભેગું કરવું તો? એટલે ઉતાળ કરવી પડે કપડામાં ને એમ જ નકર નો થાય. ન થાય ઘરાણું કરાવવું હોય એટલે એમાં બધું વાર લાગે. 2 વાગ્યાથી 6 વાગ્યા લગીમાં કપડા કટલેરી અને આ જ્વેલરી બધું લેવાઈ ગયું અમારે 4 દિવસ થાય એટલે 4 કલાકમાં પૂરું 4 કલાકમાં પૂરું કર્યું 4 દિવસ થાય બધી ખરીદી કરતા. ફટાફટ સિલેક્શન પપ્પા એમ નહીં પણ આમ ગમે નહીં ગમે ને એટલે અમે નક્કી કરી જ લઈએ એમ. અને વસ્તુ આપણે બધી મળી રહી ને અમરેલીમાં બધી વસ્તુ સારી મળી હા. રહી એટલે જટ ખરીદી થઈ જાય. અને આપણે પપ્પા જોયું હતું કે આપણને જ ખબર હતી મને પોતાને પેલા ખબર હતી ને હા કે ભાઈ અહીંયા સારું મળે જ છે આની સિવાય ક્યાંય નહીં ગમે. તમે ઝડપી ખરીદી એટલે કરી ગયા હા, તમને હા. ખબર હતી કે ભાઈ આપણી ચોઈસની વસ્તુ આજી જાય છે હા એટલે તમે તાત્કાલિક ખરીદી એટલે કરી ગયા નકર તો પછી તમારે દુકાનો ફરવી પડે બહુ તો ચોઈસ ન મળે એટલે દુકાનો બધી ફરવી પડે તમારે હા. એમાં ટાઈમ તમારો વયો જાય વયો જાય ચોઈસ કરવા ટાઈમ વયો જાય એટલે તમને આ બધું ખબર હતી પેલા અગાઉ બધી કે હા આ જગ્યાએ આ અહીંયા વસ્તુ સારું મળે છે. એટલે તમારા તાત્કાલિક કામ થઈ ગયું. અને જભામાં એવું થયું તો વિશાલ મંત્રને જે જભો પહેરવાનો છે હવેથી સુરેન્દ્રનગર વયો ગયો તો હવે ઈ કે હવે સીધો ડાયરેક્ટ સગાઈને દિવસે જ આવવાનો છે પીરાળીના દિવસે જ રાજકોટ તો ઈ કે જે જભો પહેરવાનો હતો ને ઈ જભામાં કવર સિલાય જ નહોતી તો ઈ જભાનું કેન્સલ થયું પછી કે હવે હું શું કરું એમ રાતના 8:30 થઈ ગયા હતા. આપણે કે જવાય ને જે જવું છે. અરે પછી પાછા ગયા રાત્રે મેં કીધું હજી 8:30 જ થયા છે 9 વાગ્યા લગી બધી શોપ ખુલ્લી હશે તો હાલ તો કે આપણે જોવું તો કે બધી દુકાનો બંધ નહીં થવા મળે 9 વાગે અરે મેં કીધું તને એવી જગ્યાએ લઈ જાવ તો એક જ ગામમાં તને ગમી જાય. હજી તો 2 જભા ટ્રાય કર્યા ને ત્યાં એનું ફાઇનલ થઈ ગયું કે ભાઈ આજ પહેરવો છે અહીંયા આપણે જઈએ ત્યાં. હા ઓકે. એટલે મેં કીધું તો આપણને ખબર હોય વિશાલ કે ભાઈ એને બધે ફેરવીએ એની કરતા એક જ જગ્યાએ લઈ જભો જાય પહેરવાનો છે. જભો પહેરવાનો છે એવું છે સારું એ ચાલો લોકોને બિચારા ટેન્શન એક કામ પતી ગયું ને તો પપ્પા એટલે એ તો આપણે થોડું થોડું પડે ને આપણે હગાવાલા હોય તો એટલે આપણે ખરીદીમાં એ કે તે જોયું જભાનું અરે મેં કીધું તને એવી જગ્યાએ લઈ જાવ ને જભાની વેરાયટીમાં મેં કીધું તું આમ એક જ ગામમાં પસંદ થઈ એ જાય લોકો તારે. બહાર રહેતા હોય એટલે આ લોકો કોઈ વિષય હોય નહીં તો? એટલે આપણે તો સાથે જવું જ પડે તો અને બધું કામ પતાવવું પડે. કામ પતાઈ ગયું મસ્ત વાહ, વાહ, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. અને તમે જોઈ શકો છો કે મસ્ત આપણે ફરાળ ચાલુ કરી દઈએ તો આવી જ જાઓ બધા મોર્નિંગનો ફરાળ કરવા. અરે યાર કેટલી ભૂખ લાગી છે હું યાર શૂટિંગ લેતા લેતા આવતો તો ભટકાણો આ તીરવાળાનો ભટકાણો અરે વિશાલ અરે એટલી ટેસ્ટી સુકી ભાજી હા. સ્વીટમાં ખીર ફૂલ મસાલો નાખજો અત્યારે ભૂખ લાગી છે બહુ ફૂલ મસાલો લોટે બંધાઈ ગયો છે બસ ગરમા ગરમ રોટલી થાય એટલે બેસાડી દઈએ ઠીક. તો જો એમાં એવું હતું લાઈટ કરી દીધી ને અને બધાને બહુ સુકી ભાજી ભાવે છે બહુ બધી મને કોમેન્ટ હતી કે તમારી સુકી ભાજી તારી સૂકી ભાજી બહુ મસ્ત મજા આવે છે ખાવાની ઈ તારી મિશન એની પેલા ખરેખર મમ્મી જે બનાવતા ને સૂકી ભાજી પેલા એસલ સૂકી ભાજી બનતી કોરી કોરી હા પણ છે ને તો હાવણી લઈને અંદર આવજો અને ઓલો ગોટા બનાવે ખબર હા ગોટાનો મસાલો સૂકી ભાજી જેવો જ થતો એ મમ્મી અહીંયા જો તમારી ફરિયાદો આલે છે મમ્મી જોવે જ વિડીયો મમ્મી કહે કે વિશાલ કહે કે પાયલ તારા હાથની સુકી ભાજી જ્યારથી હું ખાઉં ને તો મને બહુ ભાવે છે અને કે મમ્મી બનાવતા ને તો કોરી કોરી લાગતી પણ મમ્મી સાંભળી જાય અત્યારે લગી સૂકી ભાજી ખાતો મમ્મી કોઈ દી તમે કહો તો
ખાતો કે ન ખાતો એ ખાલી કયો પણ સૂકી ભાજી અમારે હાટું જ કરતા એના હાટું રસાવાળું શાક કે રસાવાળું શાક કરો એ શાક મને બહુ બહુ ભાવે ભાવે. કારણ કે આ સૂકી ભાજી હવે રસાવાળી ખાવા મળી ને એ પછી ભાવવા મળ્યું બધું મસાલો પછી નાના હાથનું એ પછી વાર ખાધું હોય પછી બહુ વાર એ નાના હાથનું ન ખાધું. અને મેં કીધું, મમ્મી આ પણ એવું નથી અમુક વસ્તુ છે ને મમ્મીનું બેનનું પાયલનું અલગ અલગ સેપરેટ છે જે બનાવે ને એ વસ્તુ વધારે ભાવે એવું મસાલો વધારે નાખે ને હા. સૂકી ભાજી મારે જ એવી કરવાની ના, હા. કઈ ખાઈ ન હોય હા, મમ્મી પોતે જ ખાતી હોય. હા. મરચાં નાખીને એવું કઈ હા. મમ્મી પાછું એવું તીખું વસ્તુ ન નાખે ને નડે. એને પછી રસાવાળું શાક હોય ખાવાનું હા, એટલે. શાક ઈ મસ્ત બનાવતી ઈ શાક એને બહુ ભાવે હા અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે છે કામ કરે છે. હા પપ્પા ટેરેસ સાફ કરે છે ફૂલ ત્યાં ફૂલ ભીખા થયા ચાલો હવે. અને તમને બધાને જો મસ્ત ટેસ્ટી રેસીપી આપું સૂકી ભાજીની. ઈ તમે લોકો 11 ના દિવસે સૂકી ભાજી બનાવશો એટલે તમારું આખું ફેમિલી એમ કહેશે કે હર 11 સૂકી ભાજી તો બને જ, પણ આડા દિવસે સૂકી ભાજી બનાવો તો વધારે સારું. પછી જોડે ફરાળી રોટલી થઈ ને આપણે હા, હવે જો આમાં કેમ કરવાનું, સિમ્પલી થોડું તેલ વધારે નાખવાનું અને તેલ નાખી અંદર આદુ મરચાની પેસ્ટ અને ટમેટા કઢી પત્તા નાખીને આપણે વઘાર કરી લેવાનો. અને આ કેની પેસ્ટ છે ઈ છે આપણે વરિયાળી, શિંગદાણા અને તલ, ઈ ત્રણેયનો ભૂકો કરવાનો, પણ અત્યારે નથી નાખવાનો, ઈ પાછળથી તમને બધાનું કેતી જાય. તો હવે ઘણા લોકો કેમ કરે કે ખાંડ ની બધું છે ને ઈ ઉપરથી નાખે. આપણે આ ટમેટા તમે જોઈ શકો છો કે ચડી ગયા છે. હવે આમાં તમારી સૂકી ભાજીમાં ગળપણ સારું હશે અને લીંબુ સારું હશે તો જ તમને બધાને ભાવશે. એટલે આપણે ગળપણ એડ કરી અને સાકરને આપણે આ ગ્રેવી ભેગી જ ઓગાળી નાખવાની. એટલે ગ્રેવી તમારા બટેકા સાથે ભળશે ને એટલે ઓટોમેટિક ગળપણ વાળી જ ગ્રેવી હશે. એટલે તમારે નકર ઉપરથી જે લોકો સાકર નાખતા હશે ને એને ભળશે નહીં સાકર. આપણે સાકરને ઓલરેડી ઓગાળી જ નાખવાની આની અંદર. એટલે ગ્રેવી યારે મિક્સ કરશું ને એટલે એકદમ બધા સૂકી ભાજીમાં ગળપણનો સ્વાદ આવી જશે થોડો ઘણો. જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે એની અંદર આપણા બટેકા એડ કરી દેવાના છે. અને સૂકી ભાજી કોરી મોરી શું કામ લાગે કે તેલ થોડું ઓછું હોય એટલા માટે. મને જો આ બસ એ જ કોરું નથી ભાવતું અને હમણાં સૂકી ભાજી ખાઈ ને એટલે બટેકા તેલ પી જાય અને એની માથે નાખશું ધાણા ને એ બધું તો એકદમ લચકા જેવી સૂકી ભાજી બહુ મસ્ત થાય બહુ મસ્ત થશે. તો આ જો આ થઈ ગયું છે. હવે આની ઉપર આપણા બધા જે રેગ્યુલર મસાલા છે એ આપણે એડ કરી દઈએ. જોઈ શકો છો વિશાલ સૂકી ભાજી મસ્ત રેડી થઈ ગઈ છે. ચોટી હું કામ જાય, આપણે શિંગદાણાનો ભૂકો નાખીને હલાવશો ને એટલે લચકા જેવી થઈ જાય. તો તમારે બટકામાં આસાનીથી આવી શકે. ઓલા ફોડવા છૂટા છૂટા રહે. પહેલેથી પણ ફોડવા મોટા રાખવાના એટલે વાંધો ન આવે હા, એટલે શિંગદાણા, તલ અને વરિયાળી આ ત્રણેયનો ભૂકો ઉપરથી નાખીને સ્પ્રેડ કરવાનો અને પછી એને હલાવવાનો. એટલે બહુ ટેસ્ટમાં બેસ્ટ. અને ખાસ તો આદુ અને મરચાની પેસ્ટથી એટલી સરસ લાગે. ઓકે ઓકે છેલ્લે જો કોથમરી નાખીને આપણે ગાર્નિશ કરી દેવાની. આમાં કેરીના રસની કમી છે. મમ્મીએ બનાવી છે મસ્ત ખીર. ચાલો બહુ ભૂખ લાગી છે, હવે ફટાફટ રોટલી કરી નાખીએ અને પછી એકી સાથે જમવા બેસી જાય. પાયલ? લંગડો લંગડો આ કઈ કેરી છે કચ્છી કેરી લંગડો. લે લે બતાવી દો જો અરે એમાં એવું હતું, ઓલા દિવસે છે ને મમ્મી મને પૂછતા હતા, એ કે પાયલ કે શાકભાજી છે લારીમાં જોતો તો રિક્ષામાં મસ્ત કેરી છે. આ હતું તો મને દેખાણી નહીં કે હરખું આમ દેખાણું નહીં કે આ કેરી છે. મેં કીધું કે કેસરી કેસરી છે. મેં કીધું કે કઈ છે નવીન. એક બીજું ફ્રૂટ એવું લાગે હા, છે એટલે ચેક તો જો આ ખરી પણ શેપ આખો અલગ જ છે. આમ આમ એસ આકાર જેવો. હા લે સુધારો એટલે ખાઈ ચાચી આપણે મમ્મી કહે કે ધાયરી નો હોય ને એવી છે. દેખી તો આપણને એમ લાગે કેવી કઈ છે. મમ્મી કે બહુ મસ્ત છે. આપણી હાટો રાખી છે મમ્મી એ આમ જોત ખરી પણ સુગંધ તો ઓલી આવે છે મસ્ત. આ પાકેલી તો છે ને. છે પાકેલી જે પીળી જ દેખાય અચ્છા હા આ કેસર કેરીની જેમ કેસરી ન લાગે અચ્છા હા હા પીળું પણ છે પાકી ગયેલી જો રસ સમજાઈ કેટલો છે ગયું. એમાં. રસ નીકળે ને એટલે એ પાકી ગયેલી કેરી હજી સીઝન વહી ગઈ તો અમારા ઘર કેરી ચાલુ જ છે. તો અત્યારે હું એમ એવું હતું વિશાલ હમ. આ વેફર ખાધી હતી હા. પછી કામ વામ કર્યું અને ગયા ને તો મને બહુ ભૂખ લાગી ગઈ. આમ અંધારે જેવું આવે છે તો મેં કીધું કાંઈક પીડું હોય ને તો ખાઈ લો. તો મમ્મી કે તારે કેરી તો રાખી છે કે એ ખાઈ લે ને. એટલે અત્યારે જો મસ્ત કેરી આપણે કટિંગ થાય છે. હવે ટેસ્ટ કરીને તમને બધાને હું જણાવું કે કેવી છે. હું મારો તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. મેં કોઈ આ કેરી નથી ખાધી. એટલે હવે જોઈએ ટેસ્ટ કરીને તમને બધાને રિવ્યુ આપીએ. ટેસ્ટ કરો તો પાયલ હવે ટેસ્ટ કરીને તમને હું જણાવું. કેવું લાગે? માઝા ખાતો માઝા પીતા હોય ને એવું લાગે. આની નહીં બનતી ને મજા લાગે છે તેવું જો સેમ ડિટ્ટો માઝાનો ટેસ્ટ છે. હા હા માઝા પીતા હોય ને એવો છે. મસ્ત ચાલો હું વાત. હવે ટેસ્ટ કરું તમે ટેસ્ટ કરો. તમે નથી કરી કા મેં તો આ ખાધી જ નથી ક્યારે પહેલી વાર જોઈએ ત્યારે હે ને
સેમ માસા પીતા હોય ને એવું લાગે. એ બહુ મસ્ત અરે ફ્રૂટીની બહુ મસ્ત છે. ફ્રૂટી પીતા ને હા એક વાત જ્યારે હવે ફ્રૂટી પીને હા જ્યારે દિવાળી હોય ને ન્યુ હા. યર ત્યારે નાના બધા હતા તો બધાને ઘરે સ્પેશિયલ પગે લાગવા જવાનું કારણ કે હા. બધા પૈસા આપતા એટલે બધા તમે નહીં વિચાર બધા એમ હતા. એવું હતું સારા નાના બધા છોકરા બધા અને ક્યારેય નાસ્તો કરવા માટે પૈસા મળતા ને હા 10 રૂપિયા ક્યારેક મળતા ઘરેથી 5 રૂપિયા કે એમ ત્યારે બધા ઓલા તો 1 200 300 ભેગા થાય. ત્યારે 200 માણસ ભેગા થતા બધા 20 આપે ને ત્યારે પછી રોડે જઈએ ઓલી દુકાને અને ત્યાં ફ્રૂટી પીવી અમે ફ્રૂટી તો કઈક લાગતી 10 રૂપિયાની ફ્રૂટી 10 રૂપિયાની ફ્રૂટી આવતી પણ પાછા બીજે દી પાછી ફ્રૂટી તમારે વિશાલ એવું થયું છે કે કિન્ડર જોઈ કાક લાગતું? નહીં કિન્ડર જોઈ આવ્યું ને એ તો હું તે મોટો થઈ ગયો હતો અરે મારે લેવું હતું પણ હું તમારી કરતા નાની છું ને. Kinder Joy તો ઈંડું આવે ને. હા ઈ બે આવતા. અરે 30 રૂપિયાનું આવે અને મારી પાસે હાળા 20 જ રૂપિયા. પછી મારા પપ્પાએ 10 રૂપિયા નાખ્યા ને મને કિન્ડર જોઈ લીધી હતું 30 રૂપિયા વાળું. ઈ એકવાર ખાધું એ ખાધું. પણ એ એમાં છે ને નાની ચોકલેટ જ આવતી નાની એવી ગોળીઓ આવતી ને દૂધ જેવું આવતી ઈ તમારે આવતું નહીં. ખાવાનું ખાલી. અને રમકડું મારે તો ખરાબ નીકળ્યું હાળું. એવું હતું. ખબર કિન્ડર જોઈને રમકડું હા એવું છે. કેરી ખાઈ લે હાલો આવી જ જાઓ બધા મસ્ત અમારી કેરી ખાવા. વાગી ગયા છે અત્યારે 12:30 અને અહીંયા પપ્પા બેસી ગયા છે ફરાળ કરવા. આજ તો મસ્ત સૂકી ભાજી ખીર અને ફરાળી રોટલી ને છાશ. પાયલ હા બોલવાનું વેતન થઈ ગયું શરીર ધ્રુજે રાખો આજે કેમ બધા એમ થી તમારે વિશાલ ને અગાસી 3 કલાક સાફ કરી તમે અગાસી સાફ કરીને કારણ કે બધું કરવું છે એટલે આજ પાછો વરસાદ આવી ગયો તો પપ્પા કે આજે હું સાફ કરી નાખું. અને એક ધારો 3 કલાક અગાસી સાફ કરી હા તો હજી અડધી સાફ થાય ઓહો બાપરે હજી એટલી વાર સાફ કરશે તો સાફ થાય એમાં તો બ્રાસ ઘરે ગઈ સાફ કરી એટલે વાર લાગે. કેટલો કચરો નીકળે છે પછી રેડ માર દઈ ને પછી 5-7 વરો કે ઉપાધી નહીં એટલે જ ને મેં ઘરનું સાફ થઈએ ને હા. પછી કેમિકલ કેમિકલ માર દઈએ કામ સારું કામ હરખું થાય. તો આવી જ જાઓ બધા મસ્ત ફરાળ કરવા. થેન્ક યુ. કાંઈ ઘટે જ નહીં સુકી ભાજી ખીર ને વિશાલ ને પપ્પા હું ખાવું તું વઘારેલું દહીં. એને બધાનું દહીં બહુ ભાવે આ દહીંનું સારું છે ને હા એ કે વિશાલ કે આમાં તેમાં કઈ ને વઘાર કરી દે એટલે વઘારેલું દહીં પણ અત્યારે ખાવું છે કે નહીં નહીં ઓકે નિયમ પ્રમાણે ખાસા માસો ખોરાક કયો ખબર છે દહીં નહીં તો મીઠાઈમાં આમ ખીરને લિક્વિડમાં ખીર ખીર હે હારા મારી વસ્તુ એ બધા કરતા હા હા ભગવાનના ખીર ને રોટલી બહુ પેલા જમાડતા જમતા હા હા સાચી વસ્તુ એ હાચા હાચું ગળપણ ખીર કેમ કે એમાં દૂધ આવે ઘી હમાઈ આવે હા અને ખાંડ આવે ખાંડ આવે એટલે આમ એટલે ઘણા પપ્પા હજી કે ગમે ત્યાં ગયા હોય ત્યાં સગુનની ખીર જ બને. ખીર બને આમ પછી આપણે ચોખા ધારવી આપણે ધારવી હા. એ ખીર બનાવી ને આપણે હા એટલે એવું છે. સારા વસ્તુ કહેવાય અને મમ્મીને આજે છે નિર્જળા એટલે તો ખબર નહોતી એટલે પાણી નથી પીવાનું કાંઈ નહીં હવાનું કઈ કર્યું જ નથી એને. ઓહો, એ. મને તો અત્યારે ખબર પડી. મેં કીધું મમ્મીને મેં કીધું મમ્મી આજે કંઈક નીમ લેવાના છે. હવે ઈ નીમ કયું છે એ તમને બધાને સાંજે અમે જણાવશું કારણ કે મંદિરે સભામાં જાહે ને પછી નીમ લેશે કાંઈક. મમ્મી રહે એટલે બહુ સારું કહેવાય હું ઈ જ વિચાર કરું આપ તમે તો હમણાં બપોર વેફર ખાધી અને પછી ખલેલું ખાધું ને તો એને અંધાર આવતા હતા. માણા રોટલી બની એક વાટકો તો સૂકી ભાજી ખાઈ ગયા તો એ કઈ ભેગું ન થયું. એવું છે તો મસ્ત હાલો આવી જ જાઓ બધા ફરાળ કરવા. અને ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને મસ્ત રેડી થઈ ગયા છીએ. અને અહીંયા અમારા મમ્મી અને વિશાલે બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી કાલના કહે છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. હવે હું સરપ્રાઈઝ હોય રામ જાણે. જોઈએ તો ગામમાં જઈને કઈ સરપ્રાઈઝ છે? મારી હાટુ કઈ વસ્તુ લાવ્યા છો? તો એ કે વસ્તુ તો કઈ નથી લાવ્યો. હવે જોઈએ હું સરપ્રાઈઝ દેવાના છે. ઘરે જઈને એટલે ખબર પડી જશે ઓકે. અને મમ્મી આજે નિમી 11 છે તો તમે શું નિમ લીધું? નીમ લીધું છે કે બેનને મેં કીધું હું કયું પુસ્તક વાંચવું કે બધું કહેતા હતી કે આ વસાઈ ગયું આ વસાઈ ગયું. મેં ઘણા એ બેન વસાઈ તો ભલે બધું ગયું પણ તમે એક નીમ આપી દો. નિષ્કુળન કાવ્ય વાંચવાનું છે ગોપાળન સ્વામીનું પુસ્તક વાંચવાનું છે અને કીર્તન નીમ લીધું મેં. હા, હા. અને કોઈ જાતનું મિષ્ટાન નહીં જમવાનું અને ઘી ને ઘી એની જમવાનું ઘી ગોળ મિષ્ટાન કોઈ જાતનું નહીં અને તળેલી વસ્તુ ફરસાણ કોઈ જાતનું નહીં. ઓહો ભૂરી ભજીયા થેપલા પરોઠા આલુ પરોઠા. સમોસા, કોઈ થેપલા વસ્તુ નહીં ખાવાનું ઈ તળે ટૂંકમાં તળી જેની માથે તેલ આવશે એ નહીં ખાવાનું. તળીને કાઢો એ વસ્તુ નહીં હા. ખાવાની અને કોઈ જાતનું મિષ્ટાન નહીં ખાવાનું ઘી નહીં ખાવાનું. વિશાલ મિષ્ટાન તો પછી શું થાય? લાડવા ને અમારે કેટલા 4 મહિના 4 4 મહિના. મહિના. એક મહિના મેં બેન 4 ઓહો એ ઓલું રીંગણા ને જામફળ અત્યારે ન ખવાય ને એ તો ખવાય જ છે. અંકુર થાય પછી ખાવાનું ને રીંગણા એ જામફળ પપ્પા નહોતા કહેતા હમણાં. ઓકે તો મમ્મી આ નીમ લીધું છે અને કેજો બધા મને કોમેન્ટમાં કોણે કોણે નિમી 11 ના દિવસે આજે નીમ લીધા છે. એમાં હું જો બધાને કોઈને સાંદરાને કહેતા હતા ધારણાપારાને કહેતા એ તો હતા. બહુ અઘરું કામ એ તો એમાં બહુ શું હોય મમ્મી? એમાં શું હોય? ધારણાપારામાં એક દિવસ જમવાનું બપોરે ને એક દિવસ આ ઉપવાસ કરવાનો.
ઓહો આજે બપોરે જમી લેવાનું, કાલે હા. ઉપવાસ, પરમ દિવસે બપોરે જમવાનું. ઓ બાપરે બાપ. એકાત્ર અને ચાંદરાણીમાં આજ બપોરે કાલ બપોરે 8 કોળે જમવાનું. 8 કોળે કઢી કરો તો 8 કોળે શાક રોટલી નહીં કરતો એ 8 ગોળા બધું શાક. ભેગું કરીને 8 કોળે બનાવીને ટૂંકમાં 8 કોળિયા જ થવા જોઈએ. હા. અરે બાપરે. બનાવી નાખવાના. પછી 8 કોળે ખાવા. એટલે મેં આપણી ચાંદરાણી કઈ થાય એમ નથી. ધારણા પણ હવે કરી એ- લીધા છે. હરિચાંદ કરી લીધા છે મમ્મી તમે ધારણા પાડા? તો આજ બપોરે થી પ્રમદી બપોરે? હા. અરે બાપરે. 15 દી ઉપવાસ આવે ને 15 દી જમવા બેસતા આવે. એટલે 15 દી થયા ને ઈ. ઓહો એમ. ઓહો મમ્મી. એટલે મેં આ નિયમ લીધું છે. કોઈ નિયમ જ નહોતા લેતા. બેન કે કંસન બેન આ નિયમ લીધું એ તો કોઈ લઈ જ લે. હા આવી હાલો ભૂખા નો રહી આમ હકે. તમે ન તપ કર્યું પણ આ તો નિયમ લ્યો એમ. હો એમ વાંચી હકો કરતન કરી હકો. હા એવું બધું છે. ચાલો. હા, જય સ્વામિનારાયણ. હારું હાલો મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને હું છે આ બધું ઓય? શું છે? ઘરના ઘરધણી આપણે બે જ લાગી છે અહીંયા. તો આજ ઘર આપણે નામે કરી લેવું છે છે એમ છે નહીં. તારી માટે સરપ્રાઈઝ લાવ્યો છું. ઓહો મૂવીની ટિકિટ. એ મેં કીધું ક્યાં આવી ગયા મને ઉતારીને? એવું જુરાસિક વર્લ્ડ રિબર્થ. ચાલો જઈએ, વાવ. જોઈએ આપણે. કેટલા વાગ્યાનો શો છે એલા? 6:30 નો ઓકે 6:30 નો જ છે. ટાઈમ થઈ તો ગયો, તો જો માથે હા. માથે 5 થઈ ગઈ. એ તો હાલો. તું ફ્રી જ નહોતી ઘરે. અરે પણ મને થોડી ખબર હતી મૂવી જોવા જવાનું. તમે મને કીધું તો મૂવી જોવા જવું છે. મોજ કહો ને તો સરપ્રાઈઝ એટલે. તઈ હું તો હાલો નીકળી હે. ચાલો જઈએ. ચાલો, ચાલો. મમ્મી પપ્પા ક્યાં ગયા છે? ઈ બહાર ગયા છે. આમ જો ઘરે કોઈ નથી તો હારું હાલો આપણે ફિલહાલ મને પિક્ચર જોવા લઈ જાઓ. ચાલો મજા જલ્દી. આવી ને પણ. અરે જોરદાર એન્જોય કરશું. સારું ચાલો જઈએ. ચાલો ચાલો. હા.